ગોંડલના સ્થાનિક નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર બન્ની ગજારા સામે 2 દિવસ અગાઉ એક જ દિવસમાં 3 ફરિયાદ નોંધાવી હતી અને હવે બન્ની ગજેરાની ધરપકડ થાય છે। બન્ની ગજેરા કોના કહેવાથી ગોંડલના રાજકારણીઓ અંગે વિડીયો બનાવતો હતો તે મામલે પોલીસ તપાસમાં શું આવ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલ વિશે સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદનો કરનાર બન્ની ગજેરા સામે 2 દિવસ પહેલા એક જ દિવસમાં 3 ફરિયાદ નોંધાતા ફરી એકવાર ગોંડલ ચર્ચામાં આવ્યું હતું। ગોંડલના અમુક નેતાઓ અને આગેવાનો વિશે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ટિપ્પણી કરનાર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ તાજેતરમાં જ ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ એક વિડીયો વાયરલ કર્યો હતો અને આ સાથે પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વિરુદ્ધ પણ ટિપ્પણીઓ કરી હતી, જેથી આવા વિડીયો નહીં બનાવવા અને સાડીના કારખાનેદાર અને આગેવાનો સમજાવટ કરવા જતાં ₹11 લાખની માંગણી કર્યાની સુલતાનપુર, ગોંડલ અને જેતપુર પોલીસમાં અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી। આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બન્ની ગજેરા વિરુદ્ધમાં ઉપલેટા પોલીસમાં એટ્રોસિટી અને જેતપુર પોલીસમાં ઠગાઈનો ગુનો નોંધાઈ ચૂક્યો હતો। જો કે આ ફરિયાદ નોંધાયા બાદ ગોંડલ પોલીસે બન્ની ગજેરાની ધરપકડ કરી છે। નૈનીતાલથી બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી છે અને હવે પોલીસે તેની પૂછપરછ પણ શરૂ કરી છે અને બન્ની ગજેરાની સાથે પિયુષ રાદડિયાને પણ ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે। સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે કે પિયુષ રાદડિયા અગાઉ ભાજપમાં જ હતો અને તેને રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે નારાજગી હતી, જેથી પિયુષ રાદડિયાના કહેવાથી બન્ની ગજેરા સોશિયલ મીડિયામાં અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધમાં વિડીયો બનાવતો હતો। જો કે છેલ્લા કેટલાક દિવસથી બન્ની ગજેરા નૈનીતાલમાં હતો અને નૈનીતાલથી ગોંડલના સ્થાનિક નેતાઓ વિરુદ્ધના વિડીયો બનાવતો હતો અને આ વિડીયો બનાવવા માટે પિયુષ રાદડિયાના કહેવાથી તે આ વિડીયો બનાવતો હતો। આ ઉપરાંત વિડીયોમાં શું બોલવાનું છે આ તમામ માહિતી પણ સોશિયલ મીડિયાના મેસેન્જર મારફતે બન્ની ગજેરાને આપવામાં આવતી હતી। વિવાદિત ટિપ્પણી અંગે ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુમ્મરે સુલતાનપુર પોલીસમાં અને ઉપપ્રમુખ વિશાલ ખૂટે ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ગત 18 એપ્રિલના રોજ જેતપુરમાં મોટા ગુંદાળા ગામે રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ તેના ફેસબુક એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે અશ્વિન ઠુમ્મર અને વિશાલ ખૂટના ચારિત્ર્ય અંગે વાણી વિલાસ કરીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય કર્યું હતું અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બન્ની ગજેરા વિરુદ્ધ રાજકોટ જિલ્લાના 3 પોલીસ સ્ટેશનમાં કુલ 5 ફરિયાદ નોંધાયેલી છે અને શનિવારે બન્ની ગજેરાને કોર્ટમાં રજૂ કરતા એક કેસમાં જામીન મળ્યા હતા, પરંતુ તરત જ અન્ય કેસમાં પોલીસ સ્ટેશનના સ્ટાફે તેની ધરપકડ કરી હતી। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ એપીએમસી ચેરમેન અલ્પેશ ઢોલરિયા અને તેમના પરિવાર વિરુદ્ધ બેફામ નિવેદન બદલ બન્ની ગજેરાને 10 કરોડની નોટિસ માનહાનિની પણ મળી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા